શિવભક્તો, પ્રથમ તો જેટલા પણ શિવભક્તો મારી સાથે જોડાયેલા છે તે તમામને ફાધર્સ ડે ની શુભેચ્છા. ફાધર આપણા પપ્પા નહીં, સર્વેના પપ્પા નહીં, આખા જગતના પિતા, દેવોના દેવ મહાદેવને આપણે યાદ કરવા જોઈએ ફાધર્સ ડે ના દિવસે. કારણ કે તે જગતના પિતા છે. દરેક જીવ તેના થકી છે. જેટલા પણ, ખાલી મનુષ્ય નહીં, જેટલા પણ પ્રાણી પક્ષી, જેટલા પણ જીવ છે, નાનામાં નાની કીડી હોય, મોટામાં મોટો હાથી હોય, કોઈ પણ મનુષ્ય હોય, ભગવાન મહાદેવની કૃપાથી આ ધરતી પર શ્વાસ લે છે. જો ભગવાન મહાદેવની કૃપાથી દરેક જીવ શ્વાસ લેતો હોય, જગત પિતા મહાદેવને લીધે જ દરેક જીવ શ્વાસ લેતો હોય, તો આપણે તેને યાદ કરવા જ જોઈએ. ખાસ કરીને ફાધર્સ ડે ના દિવસે પિતાનો સુંદર દિવસ છે. દરેક પિતા થકી જ એમ કહેવાય દરેક બાળકો આ ધરતી ઉપર હાલતા ચાલતા શીખે છે, જમતા શીખે છે. જીવનમાં કઈ રીતે જીવવું તે પોતાના પિતા પાસેથી શીખે છે. જેવી રીતે માતાનું એમ કે બિરુદ ઊંચું છે ને, તેવી જ રીતે પિતાનું બિરુદ પણ ખૂબ ઊંચું છે. આપણા પપ્પા આપણને એમ કે આંગળી પકડી ને બજારમાં લઈ જાય, જે પણ રમકડા જોતા હોય, જે પણ વસ્તુ જોતી હોય, કપડાથી લતા જે પણ જોતા હોય, કમાઈ અને પિતા બાળકોનું પોષણ કરે છે. જેવી રીતે માતા એમ કે બધું અન્ન ખવડાવી બધું મોટા કરે છે, નાય ધોઈ સ્વચ્છ રાખીને મોટા કરે છે, તેવી રીતે પિતાનો પણ અહેમ ફાળો છે. પિતા વગર જીવન અધૂરું છે, અંધારું અંધારું છે. પિતા છે ને તે સૂર્ય સમાન છે, થોડાક તપે પણ એમ કહેવાય કે જ્યાં આપણા જીવનમાં ના હોય ને પિતા, ત્યારે જીવનમાં અંધારું અંધારું થઈ જાય છે. પછી આપણે એમ કે પ્રકાશ ફેલાવવો પડે છે, જાતે પ્રકાશ ફેલાવવો પડે છે. આપણે જીવનમાં જે પિતાશ્રીનો જે પ્રકાશ હોય ને, તેમાં જે આપણે એમ કે જલસા કરીએ ને, તેવા જલસા આપણે પ્રકાશ ફેલાવીને તેવા નથી મળતા. એટલે પિતા આપણા ખૂબ મોટા ઋણી છે. કદાચ આપણે એમ કે અસંખ્ય અવતારો ધરી લઈએ, અસંખ્ય અવતારો ધરતી ઉપર લઈએ અને પિતાનું ઋણ ચૂકવવાની કોશિશ કરીએ ને, તો પણ તે ઋણ આપણે ચૂકવી ના શકીએ. આપણે આપણા માતા પિતાનું આપણે ગટપણ સાચવાનું એટલે જ કહ્યું છે. દરેક ઋષિમુનિઓ કહે છે, મોટા મોટા વડીલો કહે છે કે આપણે આપણા માતા પિતાને સાચવવા. શિવ શક્તિનું રૂપ છે. અને ખાસ કરી અને આ જે ભગવાન મહાદેવ છે ને, તે જગતના પિતા છે. તેને તો આપણે એમ કે હૃદયમાં રાખવા જોઈએ. જગતના પિતા છે. જો આપણને ખાલી જન્મ દઈ અને આપણું પોષણ કરતા, આપણને મોટા કરતા, તો આપણે તેના ઋણી હોઈએ, તો આપણને ધરતી ઉપર જન્મ દીધો છે, તેના તો આપણે મહાઋણી કહેવાઈએ. ભગવાન મહાદેવ જ આપણને ધરતી પર જન્મ દીધો છે. જન્મ, જીવન અને મૃત્યુ ભગવાન મહાદેવના જ હાથમાં છે. બ્રહ્મરૂપ ધરી અને દરેક જીવને ધરતી પર મૂકે છે. બ્રહ્મા છે ને, તે ભગવાન શિવનું એક રૂપ જ છે. ભગવાન શિવમાંથી તે પ્રગટ થયા છે. બ્રહ્મરૂપ ધરી દરેક જીવને ધરતી ઉપર મૂકે છે. વિષ્ણુ રૂપ ધરી ભગવાન નારાયણનું રૂપ ધરી તેનું પોષણ કરે છે. આપણે એમ કે સુખ દુઃખ આપણું જે જીવન ચક્ર છે ને, તે ભગવાન નારાયણ ચલાવે છે. તે પણ ભગવાન મહાદેવનું રૂપ છે. શિવમાંથી તે પ્રગટ થયા છે. અને મહેશ બને ફરી પાછા એમ કહેવાય કે મહેશ બને ફરી દરેક જીવને પાછા ખેંચી લે છે. તે પણ ભગવાન મહાદેવ જ છે, સાક્ષાત મહેશનું રૂપ છે. એટલે આપણે ખાસ કરી અને જે પિતાશ્રીનો દિવસ છે, પિતૃ દિવસ છે, એમ કહેવાય કે ખાસ કરી અને ફાધર્સ ડે છે ને, તે ભગવાન મહાદેવને યાદ કરતા 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 આપણે ઉજવવો જોઈએ. જો આપણે ભગવાન મહાદેવને યાદ કરીએ આ સુંદર પાવન દિવસે, તો ભગવાન મહાદેવને ગમે કે આ બાળકો મારો શ્રેષ્ઠ બાળક છે, આ ભક્ત મારો શ્રેષ્ઠ ભક્ત છે. કારણ કે એમ કહે કે આપણે સારા દિવસોમાં ભગવાન મહાદેવને યાદ કરીએ છીએ. તે ઈશ્વરને ગમે છે, તે ભગવાન મહાદેવને ગમે છે. દુઃખમાં તો દોડતા 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 શિવાલયે જઈએ જ છીએ. હે મહાદેવ, મને આ દુઃખ પડ્યું. હે મહાદેવ, મારા જીવનમાં કષ્ટી પડી. મહાદેવ, મને આમાંથી ઉગારો. મહાદેવ, મારે એટલું પૈસાનું લેણું થઈ ગયું, હું કેમ ચૂકવીશ? મારા બાળકો નાપાસ થયો, તેને કઈ રીતે હું એમ કહે કે પાસ કરીને નોકરીએ ચડાવીશ, ધંધે ચડાવીશ, કઈ રીતે તેના વિવાહ કરીશ? અસંખ્ય માંગણી કરતા હોય છે આપણે જીવનમાં શિવાલયે જઈને, પણ સુખમાં કોઈ ભગવાનને યાદ નથી કરતું. તો હંમેશા આપણે સુખમાં ભગવાન મહાદેવને યાદ કરવા જોઈએ. જે લોકો એમ કે ભગવાન મહાદેવ સુખમાં યાદ કરે છે ને, ભગવાન મહાદેવ તેને એમ કે દુઃખમાં આમંત્રણ દેવું નથી પડતું. વગર આમંત્રણે ભગવાન મહાદેવ તેના ભક્ત પાસે આવી જ જાય છે, જ્યારે કોઈ ભક્ત દુઃખી હોય છે. એટલે ખાસ શિવ ભક્તો જગત પિતા મહાદેવને આજે ફાધર્સ ડે છે ને, તે દિવસે આપણે ખાસ યાદ કરજો, જેથી કરીને ભગવાન મહાદેવની કૃપા આપણી ઉપર વધારે વરસી જાય. મહાદેવ.